તમારો છોકરો? મારો છોકરો બી હતો. છોકરાએ ઘસરીને મને બાથરૂમ મેં રાખી. બોલો, ક્યાંથી આવ્યા છો? વડોદરાથી. વડોદરાથી આવ્યા છો? હા. શું નામ તમારું? કપિલાબેન. કપિલાબેન. કોણ છે તમારા ઘરમાં? મારા છોકરાઓ છે એમ, નાના આ છોકરાના મોઢા પર તમને કોને માર્યું છે આ બધું? આ વહુએ. વહુએ માર્યું છે? હા. આટલું બધું શું માર્યું? આ આંખો પર શું માર્યું છે? તવે છે. તબિયત માર્યા? હા. ગરમ? બાપરે બાપરે. તમારો છોકરો? મારો છોકરો બી હતો. છોકરાએ ઘસરીને મને બાથરૂમ મેં રાખી. અને પહેલાં તો ગોદરીમાં મેં કીધું મને તાવ આવે જ ને તો આજે હું મોડી ઉઠીશ ને પછી નાહી ધોઈ ને હું આજે રસોઈ નહીં કરું. તો કે કમ નહીં કરે એમ કરીને ઠંડુ પાણી વેડી દીધું. તમારી પર હવારમાં? હા, સવારમાં ઠંડી કેટલીને ને પછી મને ઘસરીને કાઢી મૂકી. કેટલા દિવસથી તમને કાઢી મૂકીએ? 3 દિવસથી. આજે 3 દિવસથી ક્યાં હતા તમે? રોડ પર રહેતી હતી. તો આ તો ફરિયાના છોકરાઓ જોઈ ને. બાપરે બાપરે. શું એ છોકરાનો ફોન નંબર છે? ના, મારી પાસે કશું નહીં. છોકરાનો વહુનો ફોન નંબર? કશું ફોન નંબર જ નહીં તમારી જોડે? કશું મને નહીં. કાં તો હું તો કપડાં વગર આવેલી. પછી છોકરી સ્કૂલથી આવે ને ત્યારે હું મારા 2 જોડી કપડાં લઈ આવી. આધાર કાર્ડ લાયા છો? હા. કપિલાબેન ને કાંઈ વાંધો નહીં. રો પછી આપણે રસ્તો કરીએ છીએ ને, એ દીકરાને આપણે શોધીએ છીએ, બરાબર ને? અમદાવાદ વડોદરામાં કઈ જગ્યાએ? ભાવડેસ મોલ્લો, સિયાબાગ. છોકરાનું નામ શું છે? વિપુલ. અને તમારા છોકરાની વહુનું નામ? રશ્મિ. દસમી. રશ્મિ. રશ્મિ.